આજે ભાઈ મમ્મી પપ્પાના લગ્નની તારીખ છે ને એટલે મગપુરીનો ડુંગળીનો પ્રોગ્રામ કર્યો છે અને બધા જમવા બેસી ગયા છે. તમને બંનેને ફરીથી હેપી એનિવર્સરી. થેન્ક યુ. જો એ બધા જમવા બેસી ગયા છીએ. ચાલો બધા મગપુરી ખાવા. હેલો ફ્રેન્ડ, તો અત્યારે છે ને ધવલનું આજે બર્થડે છે. અમારે છે ને બધું સળંગ આવે છે. જો 26, 27, 28, 26 અમારી એનિવર્સરી, 27 મમ્મી પપ્પાની એનિવર્સરી, 28 તારીખે ધવલનો બર્થડે. તો મેં ભાઈ આ રીતનું 3 દિવસનું સેટ કરેલું હોય બધું લીધેલી છે તારીખ બધી આવી રીતે 26, 27, 28 એ રીતે થાય એમ. તો આજે ધવલનો બર્થડે છે. ધવલ, વિશ યુ હેપી બર્થડે. તો આજે ધવલનો બર્થડે છે. બધા મસ્ત મસ્ત કમેન્ટ કરી દો. અને અત્યારે જુઓ ભાઈ રૂમની હાલત કંઈક આવી છે. આ બલૂન છે ને મેં 2 in 1 સેલોટેપથી લગાવી દીધા છે એટલે મસ્ત ચોટી ગયા છે, ઉખડશે નહીં. અને આ બધાય તો હજી આમનમ જ રખડે છે, જોઈ લો જેમ તેમ રખડે છે. તો આજનો શું પ્લાન છે? ધરાઈ રહ્યા જે કરવું હોય તો તમારો બર્થડે. હા એ વાત સાચી, પહેલાં દવાખાને લઈ જવાની છે અને પછી તમારો વેબ કેમેરો લેવા જવાનું છે, બરાબર? તમારું બર્થડે ગિફ્ટ લેવા જવાનું છે. ચલો ભાઈ, એક બર્થડે ગિફ્ટ ધવલને વેબ કેમેરો લઈ દો એટલે એનો બર્થડે સક્સેસ. જોરદાર જશે એમ, સાચી વાત ને? જોરદાર જ છે. હવે જોરદાર જ છે, સાચી એ વાત સાચી, જોરદાર જ છે. હું છું એટલે જોરદાર જ હોય, એમાં કાંઈ ઘટે જ નહીં. ચાલો આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ. માથું ઓળી લીધું છે અને પછી નીકળીએ. ભાઈ દાંત દુખે છે બહુ, આજ તો સવારના બહુ દુખે છે એટલે આજે પહેલાં દવાખાને જઈ આવીએ અને પછી બીજું આપણે કામ કરીએ. બોલશે ને ઉપર હજી બહાર નાસ્તો કરવાની વાતો કરતા હતા. મને કે તને છે ને પાણીપુરી ખાવાનું કે તને લારી મળશે તાર પાણીપુરી ખાવી છે તું નહીં ખાય, કે તને દાંત સાફ કરશે ડૉક્ટર ના પાડશે. પણ ડૉક્ટર મને આઈસ્ક્રીમ ખાવાનું કહે ધવલ તો કે દાંત કઢાઈ હોય તો કે હા એવું એમ. સારું, તો મમ્મીએ નીચે આવ્યા ત્યાં પપૈયું પાકી ગયું હતું મસ્ત દેશી, અને એક બી વાળું પપૈયું, જો આમાં એક જ બી છે, સુકનનો એક બી છે. અને અત્યારે પપૈયું બહુ મીઠું છે અને બહુ સરસ છે. તો અમે બે પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ. કેમ મમ્મી? આજ તો બહાર જમવા જવાનું, ધવલ લઈ જવાના આપણને. 3 દિવસની પાર્ટી ભેગી. આજે મમ્મી મેક્સિકન ખવડાવીએ. મેક્સિકન ખવડાવીએ, એ સાચી વાત છે. મેક્સિકન એટલે સાદું મમ્મી, હેલ્ધી. કરતા પપ્પા ખાશે. પપ્પા માટે બીજું મગાવવાનું. કેમ માટે તો આજે બર્થડે બોય આપણને જમવા લઈ જાય છે. બર્થડે બોયને બીજું કંઈ જોતું નથી. આજે વેબ કેમેરો લેવા ગયા પણ કંઈ મેળ્યો નહીં. તો કંઈ નહીં, ચાલો આપણે ઓનલાઈન મગાવશું. બીજું હું એ જ ઓપ્શન રહેશે સિલેક્ટ કરવાનો. પંખા માટે એ જ કરવાનું રહે. અને દવાખાનાથી જો લઈ આવી છું હું દાંતના દવાખાને થોડીક દવા, અને મારે હવે ભાઈ ટ્રીટમેન્ટ કરવી પડશે કેમ કે મારે ઉપરનો દાંત છે ને જે બહુ દુખે છે ને એ હળી ગયો છે એટલે હવે એને આપણે કવર કરાવવું પડશે. નીચેની દાંતમાં સહેજ થોડીક તકલીફ છે એટલે એમાં આપણે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. એક સિમેન્ટ પૂરવાની કે એવી કોઈ બી હશે તો એ 2 વસ્તુ આપણે કરવાનું છે. તો હવે મંગળવારથી કરવાનું થશે. અને અત્યારે જો બધા હવે ધીમે ધીમે તૈયાર થઈ ગયા છીએ કેમ કે જવાનું છે બધાને જમવા. ક્યાં જશું? અલખનો ઓટલે ફાઇનલ. અલખનો ઓટલો ફાઇનલ. આપણે મેક્સિકન ને બધું ખાઈએ પાછું મેક્સિકન ને એવું ખાઈએ. ભાઈ અમે જ્યાં નસ અમારી ચોટી ગઈ ત્યાં જ રહે, પછી ઉખડે નહીં. જે વસ્તુ ભાવતું હોય એ આપણે વધારે ખાવાનું પસંદ કરીએ બધા. તો ચલો જઈએ અલખના ઓટલે અને કંઈક નવું નવું ખાઈએ. તો આપણા પિઝા બોક્સમાંથી પિઝાનો ઓર્ડર થઈ ગયો છે અને અહીંયા પિઝા બને છે. જો આપણે મારો 7 ચીઝ પિઝા બને છે અને અહીંયા બધા બેસી ગયા છે અને પપ્પાને અહીંયા થેપલાનો ઓર્ડર અપાઈ ગયો છે. એટલે થેપલા અને પિઝા પહેલાં ખાઈ લઈએ પછી આગળ જઈએ. 7 ચીઝ પિઝા આવી ગયા છે, સાથે સાથે થેપલા અને સૂકી ભાજી દહીં આવી ગયું છે. અને હજી ખાવસાનો ઓર્ડર આપી દીધો છે તે લેવા ગયા છે ધવલ. તો ચાલો બધા 7 ચીઝ પિઝા ખાવા. થોડોક નાસ્તો કરીને પછી ફરી પાછા આવી ગયા છે હવે મેક્સિકન ખાવા. તો મેક્સિકન વેજ કયું હતું ધવલ? ગ્રિલ્ડ વેજીસ. ગ્રિલ્ડ વેજીસ. હે ગ્રિલ્ડ વેજીસ. અને અમે આ બચ્ચુને રમાડીએ છીએ. બચ્ચુને હાય બચ્ચુ, હાય કરતો, હાય કરો, આમ કરો, આમ કરો, હાય કરો, હાય કરો. જો આ બચ્ચુને અમે ક્યારના રમાડીએ છીએ બધા ભેગા થઈ. અને મારે પાછળ જ બેઠું છે. જો થોડી વાર થાય ને તે આપણી સામે જો પછી નીચે બે જ. તો આ ગ્રિલ્ડ વેજ આપણું આવી ગયું છે મેક્સિકન. શું હતું? બાઉલ, બરીતો બાઉલ છે. અરે બરીતો બાઉલમાં જ ગ્રીન વેજ હતું.
એવું જ હતું કંઈ હા કદાચ એમાં મેઇન ટોપિક એ હતો અને પછી એની અંદર આ તો સબ ટોપિક કહેવાય આને બરાબર. ચલો હવે કે ધવલભાઈ ખાઈ છે ધવલ અહીંયા અને કેવલ ખાશે. ટેસ્ટ કરીને મને રિવ્યૂ આપો. ચલો તો ગરમ ગરમ તો ધવલ એક જ ખાઈ શકશે. મસ્ત ને? ચલો મસ્ત. ચલો મમ્મી હલાવવું પડશે. લાગશે. મમ્મીને જ ગરમ લાગશે, બહુ વાર લાગશે. નહીં લાગે એટલું ગરમ. એ ખવાઈ ગયું. મસ્ત છે. મસ્ત ને? બહુ મસ્ત. બહુ મસ્ત. અમને તો બહુ જ ભાવ્યું સોસ ચાખી હતું લો. મેક્સિકન. ચલો બધા મેક્સિકન ખાવા. લાસ્ટમાં આપણે ડીએનની પાણીપુરી તો ખાવી જ પડે. અહીંયા બધાને પાણીપુરી બહુ ભાવે એટલે અમે અહીંયા ડીએનમાં પાણીપુરી રોજ ખાઈએ. 10 ફ્લેવરની પાણીપુરી હોય તો તમારા લોકોને ખાવી હોય ને તો અલગ ના આવો એટલે ડીએમ પાણીપુરી ખાવા જરૂર આવજો. ચાલો હવે આપણે ઘરે જઈશું કે આટા મારીએ કે ઓલી સોડા બહુ વખાણતા હતા એ આપણે ઘર પાસે પણ મળે છે. એ જ ને. ચલો આપણે એમ કરીએ. ચાલો જઈએ ઘરે. જમીને મીઠું તો ખાવું જ પડે. જો ભાઈ કેન્ડી આવી ગઈ છે, જાંબુ કેન્ડી. અત્યારે ભાઈ અમદાવાદમાં બહુ ફેમસ થઈ છે આ બધી કેન્ડીવાલા લાઈવ કેન્ડી. તો આ જાંબુની કેન્ડી અમને બધાને બહુ ભાવે છે તો બધા જાંબુ કેન્ડી ખાવા બેસી ગયા છે. ચાલો બધા જાંબુ કેન્ડી ખાવા. તો અમે તો 3-4 દિવસથી રોજ ખાઈએ છીએ. તો અમદાવાદવાળા ખાધી કે નહીં કમેન્ટ કરો ફટાફટ. હેલો ફ્રેન્ડ, તો અત્યારે ભાઈ સન્ડે છે ને તો અમે લોકો આવી ગયા ભાઈના ઘરે જમવા માટે અને આવીને એ બધા આડાવડા થોડું ઘણું કામ કરે છે. અંદર મહેમાન આવી ગયા છે અને ચા બને છે. સાથે સાથે છે ને જો ભાઈ પડીક આવે છે છોકરાઓને એટલે અમે ખાઈએ છીએ. અને મનભાઈ અત્યારે જો મોબાઈલ લઈને બેસી ગયા છે પડીકા ખાવા. કેમ છે મન? મસ્ત ને? મસ્ત ને? મજા બેય છે ભાઈ. અને અહીંયા જો ચા બને છે. ચા બને છે. ચા ચલો હાય. ચા બને છે પણ આપણે પીવાની નથી થતી. બીજી ના માન નથી પીવી, મને તો ભાવતી જ નથી. અરે ના, પેટમાં દુખે છે, દૂધ પી વધારે દુખશે. કેમ છે? સારું? મજામાં ને? ના રે ના, બધાને રાખવાના જ. નહીં. જો અહીંયા લેડીઝ એની વાતોમાં મશગુલ છે અને જેન્ટ્સ એમની વાતોમાં મશગુલ છે. જો ભાઈ અહીંયા છે ને લેડીઝ એની વાતોમાં મશગુલ છે. જો ભાઈ બધા વાતો કરે છે અને અહીંયા છે ને જેન્ટ્સ એની વાતોમાં મશગુલ છે. બધાની વાતો અલગ અલગ પ્રકારની હોય. હા જો અહીંયા માસા છે ને આપણને ખરા. તો છેલ્લે અત્યારે બધાનો વારો આવી ગયો છે જમવાનો. શાક, પૂરી, ખમણ, દૂધપાક છે, દૂધપાકની ફ્રૂટ સલાડ છે અને બધાનો હવે પૂરી ગરમા ગરમ પૂરી બનતી જાય છે અને બધા જમવા બેસતા જાય છે. ચાલો બધાય ફ્રૂટ સલાડ ખાવા.